નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આગમનને પગલે મોડાસા શહેર કેસરિયાથી છવાયું હતું. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અભિવાદન સમારોહના પગલે શહેરમાં અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. સેંકડો બાઇકો, કારો અને યુવાનોના ભારત માતા કી જયના નાદથી આખું શહેર ગુંજી ઉઠતા રસ્તાઓ પર કેસરિયા ધ્વજોની લહેરાટ અને કાર્યકરોનો ઉત્સાહ રાજકીય શક્તિનું દૃશ્ય જોવા મળ્યું હતું. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પાવનધરા મોડાસામાં પધારતા સંત દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન દેવરાજ મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ તેઓ અભિવાદન સમારોહ કાર્યક્રમમાં પહોંચીને સંતો મહંતોને કેસ પહેરાવીને સન્માન કર્યું હતું. સામાન્ય રીતે અભિવાદન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનનું બુકે અથવા તો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે, પરંતુ જગદીશ વિશ્વકર્માએ બુકેને બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ શરૂ કર્યો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ભાજપ પરિવાર, વિવિધ સામાજિક સંસ્થાઓ, બેંકો, વિવિધ સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા 51,000 જેટલા ફૂલસ્કેપ ચોપડા આપી જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ચોપડાઓ અરવલ્લી જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે. મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી વિશાળ સભામાં આખું ગ્રાઉન્ડ કેસરિયા રંગમાં તરબોળ થઈ ગયું હતું. સભામાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોનો આભાર માન્યો હતો અને અરવલ્લીને સંગઠનના મજબૂત ગઢ તરીકે વખાણ્યું. વિકાસ, સંગઠન વૃદ્ધિ અને યુવાનોની ભૂમિકાને લગતા મહત્વપૂર્ણ સંદેશો કાર્યકરો સુધી પહોંચાડ્યા હતા. સ્વાગત સમારંભમાં આદિવાસી સમુદાય દ્વારા ઢોલ, નગારા અને પરંપરાગત આદિવાસી નૃત્ય પ્રદેશ અધ્યક્ષને વિશિષ્ટ ગૌરવ અપાવ્યું હતું. અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન તેમજ કાર્યકરોએ ફરી એકવાર દર્શાવી દીધું કે સંગઠન પ્રત્યેની નિષ્ઠા, જુસ્સો અને નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ સાથે મળે ત્યારે કેસરીયો ઝંડો માત્ર લહેરાતો નથી, પરંતુ આખું વાતાવરણ કેસરિયા રંગે રંગાઈ જાય છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. આપણે સૌએ મૌન પણ પાળ્યું, પણ કુદરતના હાથમાં ઘણી બધી ઘટના હોય છે. મારા કે તમારા હાથમાં કશું જ હોતું નથી અને એવું કહેવાય કે ધાર્યું ધણીનું થાય છે. છતાં એ દિગંત આત્માઓને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં હોય ત્યાં આત્માને શાંતિ અર્પે. હમણાં જ 15 તારીખે યાત્રા સંપન્ન થઈ. દેશના યશસ્વી પ્રધાનમંત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ પૂર્ણ થયો. અંબાજીથી મડગાંવ સુધી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા આખા દેશભરમાં નીકળી, પણ ગુજરાતની અંદર વિશેષ રૂપે 14 જિલ્લા અને 54 તાલુકાઓમાં યાત્રા થઈ. કદાચ મને એવા પ્રમુખશ્રી કહેતા હતા કે અહીંયા પણ ખૂબ મોટો કાર્યક્રમ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિનો ઉજવાયો. પાણી પડી કે વેચાશે એટલે કદાચ આ નવી જનરેશનમાં તો એવું હોય કે ભાઈ પાણી તો પાણીની બોટલમાં જ મળે ને. નવી જનરેશનને ખબર નથી કે 650 વર્ષ પહેલા આવી બધી વાયકાઓ હતી. એ વાયકાઓ આજે સાચી પડી રહી છે અને અત્યારે જમણા ત્યાં દર્શન કરીને આયા અમે પ્રમુખ સાહેબ અને રજનીબેન બધા. ત્યારે વાંચી એટલે ખ્યાલ આવે સંતશ્રી પણ બેઠા છે એમ કેવી પરિકલ્પના કરી કે 650 વર્ષ પહેલા કોઈ પરિકલ્પના કરી શકે કે આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ હશે. અને પરિસ્થિતિ આપણે બધા આપણા સમાજ જીવનની અંદર એ નજીકથી જોઈ શકીએ છીએ અને કેટલી હકીકતો એ સાચી છેડવી જાય છે. મિત્રો, આ જિલ્લાનું જ્યારે 19 સપ્ટેમ્બર 2012ના રોજ વિભાજન થયું અને જાહેરાત કરવામાં જ્યારે 15 ઓગસ્ટ 2013થી આખો જિલ્લો નવો બન્યો અને અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એ વખતની મુખ્ય વ્યક્તિઓના વાત કરીએ તો મથુદાસ, લાલજીદાસ ગાંધી, સ્વતંત્ર સેનાની, શ્રી શ્લોકભાઈ પટેલ, ગુજરાતી ગાયક, સંત કવિ મેં કીધું દેવાયત પંડિતજી, ભૂપેન્દ્ર ત્રિવેદી, જીગર શાહ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના લોન પ્રોગ્રામિંગ ઓફિસમાં ડિરેક્ટર તરીકે અને તેમનું જન્મ